અમદાવાદ શહેર અને ગુજરાતનો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં અમે કામ ના કર્યું હોય. ત્યારબાદ છે ને તો જે દાઉદ હતો ને, દાઉદ એને હથિયારો પુષ્કળ મોકલ્યા હતા. તો તમે કુવામાંથી મધ્યપ્રદેશમાં તો સોહરાબુદ્દીન નામ સાંભળ્યું છે બધાએ. તો સોહરાબુદ્દીન વોન્ટેડ હતો. તેને સૌથી પહેલો પકડવા વાળો હું છું. આખી ઇન્ડિયા ગોતતી હતી, ઇન્ડિયાની પોલીસ. એ સોહરાબુદ્દીનને પકડ્યો અને ત્યારબાદ એ 15,000 ઇનામ એમપી સ્ટેટનું મને મળ્યું. કેટલું? એમપી સ્ટેટનું, બીજા રાજ્યનું, આપણા રાજ્યનું નહીં. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ ઘણા કામો થયા. એટલા બધા કામો થયા છે ના પૂછાતું, બતાવાય નહીં. ત્યાર પછી એના પછી હથિયારો, લગભગ એ હથિયારો છે ને એ 1.5 કરોડના હતા. 24 AK 56, 27 હેન્ડ ગ્રેનેડ, 5,500 કાર્ટિસ અને 99 મેગઝીન. કેટલી? એટલે આ બધું જાણે યુદ્ધ રમવાનું હોય ને ગુજરાત જોડે, પહેલગામ જેવા આ કેટલા કિસ્સા થઈ ગયા. ત્યારબાદ છે ને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ઘણા કામ કર્યા કે કંઈક કરવું, જીવન બેસી નહીં રહ્યું. મારો જીવનમાં એક દિવસ એવો નહીં જતો કે મેં કામ ના કર્યું હોય. અમદાવાદ શહેરમાં પહેલા છે ને દેશી બોમ્બ ફૂટતા હતા ગુજરાતમાં, દેશી બોમ્બ. તો દેશી બોમ્બની આખી ગેંગ હતી. હેમંત પેન્ટર, બંગાળી, એ બધાને પકડી લીધા. ત્યારબાદ છે ને તો MTS બ્લાસ્ટ થયા. તે MTS બ્લાસ્ટમાં પેલા 5 પકડ્યા ને ટ્રેનિંગ લઈ હતા, એ છોકરાઓને પકડી લીધા અને હવે MTS બ્લાસ્ટમાંથી બધું પકડાઈ ગયું. એ પછી સિરિયલ બ્લાસ્ટ થયા. તમને ખબર હતું સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 55 માણસ મરી ગયા, 255 ઈજા થઈ, ફાંસીની સજા થઈ બધા. તો 3-4 દિવસ થયા અને અમારા અધિકારીને ખબર પડી કે હું મળવા ગયો અમને કે યાર જાહિદભાઈને પકડો ને. એટલે અમે લોકોને અમને કીધું 12 વાગે 4 વાગે તો ઉપાડી લીધો. પછી અમે એનું ઇન્ટ્રોગેશન કર્યું તો એમાંથી આખા સિરિયલ બ્લાસ્ટ થયા. કેટલા? 55 માણસો મરી ગયા, 200 સિરિયલ બ્લાસ્ટ આખા. જે તમે જોતા છાપો વાંચતા હશો બધું કે સિરિયલ વિડીયો જોજો બધા, એમાં છે થોડું ઘણું. એટલે આખા સિરિયલ બ્લાસ્ટ ડિટેક્ટ થઈ ગયા એમાં. એટલે સ્ટેપ બાય સ્ટેપ માણસ કંઈક એકલો માણસ મનમાં વિચારે મારે કંઈક કરવું છે તો કરે જ. દરેકને ઈશ્વરે શક્તિ આપેલી છે. તમે કોઈ વિચારતા નહીં. જો કોહલી અને સચિન તેંડુલકર કઈ ભણ્યા વગર કઈ બની જતા હોય, તમે કેમ ના બનો? સાચી વાત કે નહીં? કોહલી અને સચિન તેંડુલકર બની જાય, તમે કેમ ના બનો? તમે પણ બની શકો બધા. એટલે એવું કઈ ને કઈ કર્યા જ કરવું જીવનમાં, જેથી તમે ક્યાંય પાછા ના પડો. કાળા માથા અત્યારે શું છે, અમારા વખતે સ્કાય ઇઝ ધ લિમિટ હતી. અત્યારે તો મોદી સાહેબે આકાશની ઉપર મૂકી દીધા બધાને. એટલે તમે કંઈ પણ કરી શકો. ત્યારબાદ એક પછી એક એવા અનેક અસંખ્ય બનાવો છે કે જે આ તમારે અહીંયા બરોડામાં બી હતો પોસ્ટિંગમાં. તો બરોડામાં રેડિયોમાંથી પેલું ગાંજો આવતો હતો. એ ગાંજા આખું નંદુરબારથી આવતો. અમે બધું આખું ગાંજાનું રેકેટ પકડી પાડ્યું આખું. અને પેલો તમારો શાહરૂખ ખાન રહીશ પિક્ચરમાં, શાહરૂખ ખાને મેં પકડ્યો હતો. તમારે પેલી શાહરૂખ ખાને મારા ઝપટમાં આવી ગયેલો છે. પણ શાહરૂખ ખાન ઉપર મેં ફરિયાદ નોંધાવી હતી. અને એટલે આ બધું એક પછી ઘણા અસંખ્ય બનાવો બન્યા છે. ત્યારબાદ છે ને જીવનમાં કંઈ કરવું જોઈએ. જયારે મને ક્રાઇમ બ્રાન્ચમાં પૈસા મળ્યા ને તો મેં નક્કી કર્યું કે ભાઈ આ બધા વિચાર, અમે શું છે ઘરમાં મહેમાનની રાહ જોવી પડે કે ભાઈ મહેમાન આવતો આપણે સારું ખાવા મળે. એ ઘડી અમે મિડલ ક્લાસ, બાપા મિલ મજૂર, તો કંઈક સારું ખાવાનું મળે. તો મેં નક્કી કર્યું આપણે કંઈક કરી દઈએ. ઘડી પૈસા મળે આપણને. તો મેં કીધું ભાઈ મારા ફાધર મધરને આપ્યા છે કે ભાઈ આપણે ના, તમે કીધું તમારા નામે હું ટ્રસ્ટ ખોલું. અને મારા ફાધર મધરના નામે ટ્રસ્ટ ખોલી મેં, આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ. અને એની અંદર હું છેલ્લા 31 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવું છું. અને 450 500 માણસોને જમાડું છું. પહેલા રોજ નોકરી 22 વર્ષ રોજ જમાડે, દર શનિવાર જમાડું. 400-500 માં જેને મા બાપે કાઢી મૂક્યા હોય, છોકરા હોય, ગાંડા હોય, અસ્થિર હોય, તે લોકો ઊભું ના એવા માણસોને જમાડું છું. તો ભાઈ અમે જમવાનું કેવું કે એક ફિશ, એક સ્વીટ અને પૂરી ખીચડી, શાક ને એવું બધું આપવાનું. એટલે કોઈ એવું નહીં કરવું જોઈએ જીવનમાં કે કોઈ નાસી પાસ થાય. આ કોરોનાની વાત કરું તમને. કોરોના કાળમાં આ તમે સોનુ સૂદનું નામ સાંભળ્યું હશે. સોનુ સૂદ શું જાહેરાતો કરી, એમાં જાહેરાત ના કરી, પણ ગુજરાતમાં મેં એટલી સારી સેવા કરી. આજે હું તમને બધાની વચમાં કહું છું કે લોકડાઉન 1, 2, 3 અનલોક 1 5,500 થી 6,000 રોજ જમાડ્યા. ગરીબો જે ખરેખર ખાવા ના મળે, 10,000 નો પગારદાર હોય એને કોણ ખાવા? તો એના ઘરે અમે એ લોકો જઈ અને પછી અમુક સારા માણસો આઈડેન્ટિફાય કરે કે આ લેવા નથી આવતા. તો અમે 2,500 કીટો વેચી. કેટલી? કારણ કે આપણું નામ મોટું છે, ફોન કરીને કામ થઈ જાય છે. એ ભાઈ આ કરી દે, એ થઈ જાય. આપણે ગુંડાગીરી નથી કરતા, પણ કામ કરાવી દઈએ. કોઈની સેવા કરાવી દઈએ, ગમે એવું હોય. એટલે આ બધા કામો છે ને જીવનમાં માણસ કશું એવું ના રાખવું જોઈએ એ ના કરી શકે. એ ઘડી કોરોનાની અંદર લગભગ તમે કહું કે 2,500 કીટો વેચી 72 માણસ મરી ગયા. કેટલા? ભાઈઓ છોકરાઓ ના જાય તો હું જાતે સમથાન જઈને જાતે સમથાન નથી કરી આવ્યો, જાતે અગ્નિ સંસ્કાર આવ્યો 72 જણને. કેટલા?
પછી 300 માણસોને લોકો દવાખાનામાં દાખલ ના કરે કે ખાટલા નથી, ના નથી, તે નથી, તો જાતે જઈ અને ખાટલા ઉભું કર, અહીં મૂકી દે, અહીં જાતે જઈ અને લોકોને દાખલ કરાય 300 માણસો. એટલે આવા બધા ઘણા અસંખ્ય માણસ બધું જ કરી શકે. રેમડેસિવિર એકડે રેમડેસિવિર લોકો લાખ રૂપિયા 75,000 મેં 3,500 આપી. કેટલામાં? રેમડેસિવિર 3,500 ઓક્સિજનના બાટલા. શું મારા કોન્ટેક્ટ બહુ, એટલે આપણને ખબર પડે કે આની પાસે છે એ ભાઈ શું છે ચાલો આપી દે, માલ કાર્ડ આપવા માંડ, ગરીબોને આપવા માંડ. એટલે બધું જ થઈ શકે છે, માણસ બધું કરી શકે. જો હું છેલ્લી કક્ષાનું છેલ્લી પાર્ટીનો વિદ્યાર્થી આવું બધું કરી શકતો, તમે કેમ ના કરી શકો? માણસ સવારથી ધારવું જોઈએ. હું અત્યારે બી છેલ્લા રિટાયરમેન્ટમાં એક દિવસ મારે એવો નહીં જતો મેં કોઈનું કામ ના કર્યું હોય. તમને સાચી વાત કહું, લોકોના આવા પછી ગરીબ દીકરીઓને પરણાવી 11 દીકરીઓને મેં મફત લગ્ન કરી આપ્યા. કોઈ દીકરી હોય ગરીબ હોય તો લાવજો, હું એને હોલ, પછી ખાવાનું 400-500 મને જમવાનું અને બધું આપી દઈશ. એ મારી જવાબદારી. હું મફત પરણાવી દઈશ. કોઈ ગરીબ દીકરીઓ તો લાવજો, કોઈ મારી પાસે મોકલજો, કોઈ વિધવા હોય, કોઈને ના બનતો તો આપણી પાસે મોકલજો. એટલે માણસ જીવનમાં ધારે, હું સવારથી નીકળું છું, સાંજે મારો એક દિવસ એવો નથી જતો મેં કોઈનું સારું ના કર્યું, કોઈનું ભલું ના કર્યું. અને ભગવાને આપણને શક્તિ આપી છે, શું કામ આવું કામ ના કરીએ? કઈ જરૂર નથી. આપણને ઇનામ મળે, મેડલ મળે, કોઈ જરૂર નથી. અમને અત્યારે જે તમને આ જનરેશનને કઈ ખબર જ નથી અમને શું કામ કર્યું. આજે તમે બધું જુઓ, તમે અત્યારે જુઓ તો આજે બીજું ગુજરાત છે ને બીજું કાશ્મીર બની ગયું. આજે ગુજરાતના હાહાકાર થઈ ગયો, પણ એ બધું કામ કરવા મહત્વનો ફળ કૃષ્ણ હનુમાનજી આપણો મહત્વનો ફાળો છે. કી રોલ છે આપણો, જે તાળું ખોલવાનો રોલ હોય એ રોલ આપણો છે. જોડે સાથે ટીમોમાં હોય બધા, પણ દરેક જગ્યાએ કી રોલ આપણો હોય. એટલે કંઈ પણ હોય, તમે અત્યારે કુપોષણ બાળકો, તો કુપોષણ કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મેં કામ ના કર્યું હોય. તો કુપોષણ બાળકોને આપણને ખબર પડે ને કે આ કુપોષણ બાળકો છે, ભાઈ એને કઈ વ્યવસ્થા કરવી, એટલે જમાડીએ ના છે તે છે. કોઈ પણ ગામમાં કઈ બન્યું હોય તો આપણે જે થાય મદદ કરીએ. આપણે બેસી નહીં રહેવાનું. આપણને ખબર પડી જોઈએ કે આમ તકલીફ છે તો આપણે થાય એની મદદ કરીએ. બાકી તો દુનિયામાં ચાલ્યા જ કરવાનું છે. તમે બધા દોસ્ત, બધા દરેક માણસે ભગવાને તાકાત આપી છે, તો તમે કરી શકો છો. આ ટાઈમ ઓછો છે, બધી ઘણી દુનિયાની બધી વાતો છે મારી પાસે, તો લગભગ કલાકે ઓછો પડે. એટલે એટલું બધી સેવા કરી આ રાષ્ટ્રની, એક દિવસ એક પણ એવી નથી ગઈ કે મેં કોઈનું ભલું ના કર્યું હોય. આપણો શ્વાસ લેવા આપણે ઘરે હું રાતે મને ટાઈમ બી નતો ઘણી વખત કે ભાઈ આજે ટાઈમ નથી, આખો દિવસ કાલે આવજે. એટલે લોકો આવે છે, લોકોને બધા જરૂર છે. તમે લોકો છે ને બધા સમજતા નથી. દરેક માણસે પોતે જાગૃત થાવ. એક તો આ દેશમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર એ હટાવો. શરૂઆત આમાં નથી કરો. ક્યાંય બી તમને ખબર પડે કે ડ્રગ્સ છે, તરત પોલીસને કહો, પોલીસ ફૂટી જાઓ, ઉપર આગળ ડીએસપી કહો, સીપી ને કહો, આગળ ગવર્મેન્ટમાં જાઓ, હોમ મિનિસ્ટર ગમે જાઓ, મીડિયામાં જાઓ, પણ બધું અટકાવો. ભ્રષ્ટાચાર તમારાથી ચાલુ કરો. હું પૈસા નહીં આવું, હું કોઈને કરપ્શન નહીં કરવા દઉં. શું અત્યારે આ દેશમાં મોટી જો ખામી હોય અને તકલીફ હોય તો આ બે વસ્તુ મને દેખાય છે. ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર આ બે મહત્વની વસ્તુઓ છે. હવે બધું પૂરો થાય ટાઈમ બી, બાકી માણસ ધારશે બધું કરી શકશે. કર્મ એનો અધિકાર હશે, માફ અને શું કદાચ કર્મ કરો, ફળની આશા ના રાખો કોઈ દિવસ. ઈશ્વર તમારા પર બધું મહેરબાન જ છે. કાળા માથાનો માનવી બધું જ કરી શકે છે. તમે સ્ટેન્ડ અપ, ઉભા થાવ, જાગો. તમે સવારથી સાંજ સુધીમાં રાત્રે શાંતિથી ઈશ્વરને સ્મરણ કરો. ભાઈ મારે કોઈનું ભલું થયું તો માફ કરે, ભૂલું થયું તો માફ કરજે, પણ ભલું કરાવજે મને. એટલે આ બધી વસ્તુઓ વિચારો રાખો. કોઈ દિવસ એવા વિચારો નહીં રાખો કે જેથી આપણે કોઈનું નુકસાન કરીએ. અને તમે સવારે કચરો નાખશો ને, રસ્તામાં નીકળો છો અને કચરો પડે સાઈડમાં મૂકશો ને, એ બી કામ છે. આ દેશમાં એ દેશનું ભલું છે. એટલે દરેક વસ્તુમાં કોઈ પણ તમે કઈ ભાઈ કોઈને તકલીફ હોય, હું છેલ્લા લગભગ 6 વર્ષથી મારી ઓફિસમાં લઈને બેઠો છું. કોઈને સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો હોય તો લોકો ગભરાઈ જાય છે. લોકો પૈસા આપી દે છે. શું કામ? તરત પોલીસમાં જાઓ, વાત કરો. પોલીસ તમારા માટે બેઠી છે. આ તમને એવું લાગે ના પોલીસમાં જવાય, પોલીસ ગભરાય. પોલીસથી કોઈ ગભરાવાની જરૂર, પોલીસ તમારી છે. તમારામાંથી જ પોલીસ ઉભી થઈ છે. આ કોઈ બહારનો માણસ નથી આવ્યો. પ્લસ થઈ ગયો મારો ટાઈમ. જય હિન્દ, જય ભારત.